અલ્પેશભાઈ આપણો ધંધો પછી પૈસા જરૂર પડવા કેવું કરી શક્યો આપણે હારો એક ધંધો ખોલો કે બધા ભેગા થઈને આપણે ચારે રખડતા જોઈએ. અત્યાર બાપના પૈસા આપણે જલસા કરે, બાઈકો ફેવરે, ગાડીઓ ફેવરી. હવે આપણે કોઈક લાવવું પડશે ને ગાડીઓ નહીં. હવે બાપોએ પૈસા આપતો નહીં, એવું કરવાનું કેજો. એમ કરો આપણે ચાર વચ્ચે ગાડી લાવીએ. હવે ઇકો ગાડી પેલા ધંધો તો ઓગો પણ ગાડી લાવજો. હવે ધંધો હોગીએ ને, પૈસા ખાસા કમાઈએ પછી ગાડી લાવીએ કે મોટી આપણે ચાર વચ્ચે. પેલા ધંધો કોક સારો કરીએ ને પછી ગાડી લાવીએ. હા તો હોગીએ ધંધો. ચિયો વાટમાં પડી રહ્યો તે ઓક્ષો કોકને તો પૂછવું પડે. કોક બે પૂછી અનુભવ લેવો પડે. ગામમાં જઈએ બે જણા મળીએ એ કોકાલી કે કે આટલા આવો ધંધો રેડો ને જીએ. પૂછીએ તો ખરા, પૂછીએ તાણા તો કોક આપણને નોકરી લઈ જાય. એ ના પૂછ્યા પણ તો કોઈ ના થાય. નોકરી એ ગુલામી નહીં, અત્યારે નોકરી કરવા એવું જાય. કાકુ બોલાવો. ધંધો બંધો કરતા નહીં, ખાલી ખોટા ખરેખર કરો. આ બપૈયો વાયો છે, બપૈયો ઉભો રાખીને બેઠું. ફૂલ લઈ જાય બપોરે તે હોય બેઠા. આ ગમે ત્યાં છોકરો બોકરો પાણી જોઈને આ વોજો બોજો ખાઈ જાય. આજે રિક્ષા લાવ્યો હોય તો રિક્ષા લઈને બેઠો હોય કોઈ ઉભો રાખીને બેઠો. આજે પછી બપૈયો ઉતારીને રિક્ષા ભરીને વેચવા જતું રહેવાનું. બપૈયો તો મોટો મોટો જ હોય કાકા. હા, એક બપૈયું હો 2 કિલોનું હો. આ તમારો ધંધો સારો હો. સોંધી સોયલા બે આમ પાકડે રિક્ષા લઈને ડાયરેક્ટ ભરાઈ દેવાનો. હા, ડાયરેક્ટ ભરાઈ દેવાનું. હવે પછી વાડી એક બનાવી હ બપૈયા નાખી. અત્યારે હાલ તો 3 છોડ વાયા હે, પછી આખી વાડી બનાવી હે. એ આ બોર છે, બોરનું પાણી લેવું અને વાડી બનાવી દેવું. અને આપણે ના હોય તો પછી પેલું કૂવો ગોદાઈ દેવું. હળો કૂવો બતાવો, હળો છોકરો કૂવો બતાવો. હા, કૂવો જો આપણું ખાડી છે, એમાં કૂવો બનાવવાનો છે. તે આ જગ્યાએ બનાવવાનો છે. અમે ધંધો નો કે કોક ધંધોમાં તો બતાવજો. આપણે બોર બનાવવાનું હોય. ચાલો અને આપણા આ વાડીમાં બપૈયા આખો વાઈ દેવાનો. ધંધો કમ્પ્લીટ. અને તમારે ધંધો કરવો હોય તો આપણે એક પેલું વાડી પડી હશે, એમાં બપૈયો વાઈ દો. અને એ રીતના ધંધો તમે અમારો ધંધો જુઓ જ છે. તેમાં તો શીખવાઈ દો. હળો ચિંતા કરો તમે, ધંધાની જ વાત ચાલુ હતી. ચિંતા કરો, તમે ધંધો બધો શીખવાડી દો કમ્પ્લીટ. આવી રીતે વાડી બનાવી દે બપૈયા જેની વેચવા જતું રહેવાનું. બેઠે બેઠે વોલ રાખવાની. પોતાનું બોરે નહીં, પાણી ચોથી લાવવાનું. બીજો કૂવો બનાવવાના છે, પાણી આપીશ. કાકા રોપ ચોથી લાવ્યા હતા બપૈયા? રોપ ભાઈ લાવ્યો તો એક બપૈયું આવડું મોટું ખાવા લાવ્યો હતો. તે જે પસલ પાકી હતું, મોટું બપૈયું હતું, 5 કિલોનું બપૈયું. અને એ ખાઈ અને એના બીજા કાઢી અને રસામાં નાખી અને બરાબર હુકવ્યા કમ્પ્લીટ થઈ ગયા ને. હુકા બળંગ એટલે સીધા વાઈ દીધા. મા બે ટોપ બપૈયા થઈ ગયો. એ સારું કર્યું. આઈડિયા જબર હતા કાકા. રોપે મફત ન થાય તો કરો. એક વખત લાવ્યા બીજી વખત થાય તો એમને આ વખત બપૈયો હારો થયો હું ત્યાં વખત આખી વાડી બનાવી દેવી. આરે રૂપની કાકા હું લઈ જાઉં બપૈયું. એટલે આ બપૈયું સૂકો તોડવા નહીં લે. અરે કાકા ખાવા દો કે લઈ જાઓ તો મોટું થવા દો લે. આ તો જાણું બપૈયું હો. ખાવાનું નેનું હોય કે મોટું? આ તો શીર વાળું આવે અત્યારે હાલ. હજી પાકી એટલે મોટું એવું તોડી દીધું. 5 કિલોનું બપૈયા નુકસાન કરી દીધું તમે. કાકા હું 500 નું નહીં ચો ને 5 કિલો 5 કિલો તમારે તો ધંધો બધો કઈ શીખવાડો નહીં. તમે ઓછે હેડજો લે હેડો બપૈયા નુકસાન પાડી દીધું. બારી ભાજી નાખી તમે હેડો લે હેડો. હજી તમારે તો પહેવા ના જાવ, શીખવાડો ને ધંધો બધો કશું.